वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમાં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કઈ બાબતમાં સંતોષ રાખવો તથા કઈ બાબતમાં સંતોષ ન રાખવો એ વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. તો દેવી ભાગવત 11મા સ્કંદના પહેલા અધ્યાયના 11મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે આચારઃ પરમો ધર્મો નૃણામ કલ્યાણકારક ઇહ લોકે સુખી ભૂત્વા પરત્ર લભતે સુખમ. અર્થાત કે મનુષ્યને માટે આચારને કલ્યાણકારક પરમ ધર્મ માનવામાં આવ્યો છે. આચારવાન મનુષ્ય આ લોકમાં સુખ ભોગવીને પરલોકમાં પણ સુખી થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સદાચારનું પાલન કરે છે તે આ લોકમાં તો સુખી થાય જ છે, પરંતુ પરલોકની અંદર પણ એની સર્વશ્રેષ્ઠ ગતિ થાય છે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે સંતોષી નર સદા સુખકારી. અર્થાત કે સંતોષી નર હંમેશા સુખી જ હોય છે. સંતોષ જેવું કોઈ ધન નથી, પરંતુ એ સંતોષ અમુક વસ્તુમાં જ કરવાનો છે, અમુક વસ્તુમાં સંતોષ કરવાનો નથી. જેમ કે ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય કહે છે કે સંતોષ ત્રીસુ કર્તવ્ય સ્વદારે ભોજને ધને ત્રીસુ ચૈવન કર્તવ્યો અધ્યયને તપદાનયો. અર્થાત કે પોતાની સ્ત્રી, ભોજન અને ધન આ ત્રણમાં સંતોષ કરવો જોઈએ, પરંતુ અધ્યયન એટલે કે સ્વાધ્યાય, તપ એટલે કે ભજન અને દાન આ ત્રણમાં સંતોષ નહીં કરવો જોઈએ. આચાર્ય શ્રેષ્ઠ એવા વિષ્ણુગુપ્ત ચાણક્ય નીતિ 7મા અધ્યાયના 4th શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે મનુષ્યએ હંમેશા પોતાની ધર્મપત્નીમાં જ સંતુષ્ટ રહેવાનું છે. ભોજનની અંદર પણ સંતુષ્ટ રહેવાનું છે. જેમ તેમ જ્યાં ત્યાં અન્ન ભક્ષણ કરવાનું નથી, તથા જેટલું ધન પ્રાપ્ત થાય એની અંદર સંતોષ માનવાનો છે. પરંતુ સ્વાધ્યાય એટલે કે અધ્યયનની અંદર ક્યારેય પણ સંતોષ માનવાનો નથી. ભગવાનના સ્મરણમાં ક્યારેય પણ સંતોષ માનવાનો નથી, અને દાન આપવામાં ક્યારેય પણ સંતોષ માનવાનો નથી, એવું આચાર્ય ચાણક્ય અહીં કહી રહ્યા છે. બધા જ લોકો આચાર્ય ચાણક્યએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જ કરે. એણે પોતાના જીવનમાં ક્યારેય પણ સ્વાધ્યાય છે, ભગવાનનું સ્મરણ છે અને દાનથી સંતોષ નથી માનવાનો, પરંતુ પોતાની સ્ત્રીમાં, ભોજનમાં અને ધનમાં હંમેશા સંતોષ માનવાનો છે. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.